બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે દિવ્ય દરબાર રાજકોટમાં યોજાયો છે। ત્યારે દિવ્ય દરબારને લઈ પરસોત્તમ પીપળિયાની પોલીસે અટકાયત કરી હતી। બાબા બાગેશ્વરના દરબારમાં પહોંચે તે પહેલા જ પરસોત્તમ પીપળિયાની અટકાયત કરવામાં આવી હતી। આ બાબતે પરસોત્તમ પીપળિયાએ જણાવ્યું કે અમારા મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે। મેં પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું, પરંતુ તેના બદલામાં મારી જ અટકાયત કરવામાં આવી। મારી જે અટકાયત કરવામાં આવી છે અને મને અટકાયત કરવાનું કહે છે તે મને જે બંધારણ મારા હકો છે, મારી અટકાયત કરવાનું મને કહે છે કે આ ઘરમાં રહેવાનું કહે છે, પણ મને બંધારણે જે અધિકાર આપ્યા છે કે કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવતો હોય તો એનો પર્દાફાશ થવો જોઈએ। અને મેં અરજી પણ કરેલી છે, જો બાબા બાગેશ્વર છે તેને અંધશ્રદ્ધા ફેલાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હોય ત્યારે એક આલોચક તરીકે એનો પર્દાફાશ કરવા માટે મને પણ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ। તેને બદલે મને અત્યારે જવાની મનાઈ ફરમાવે છે અને અટકાયત કરવાની વાત કરે છે, એટલે એ મારી દ્રષ્ટિએ મારા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે। મેં પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે અને તંત્ર દ્વારા કહેવામાં આવે છે, પોલીસ દ્વારા, કે તમારી અરજી રદ કરી છે, એટલે તમે કાયદો વ્યવસ્થાના ભાગરૂપે તમે ન જઈ શકો એવું એનું કહેવાનું છે। જ્યારે મારું કહેવાનું એમ છે કે હું ત્યાં કોઈ તોફાન તરકત કરવા નથી જતો, હું માત્ર ને માત્ર મારા પ્રશ્નની રજૂઆત જેને પડકાર ફેંકો છે રજૂઆત કરવા જાઉં છું, પણ પોલીસનું કામ જ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું। હા, પણ હું એ જ કહું છું કે એમને મને પડકાર ફેંક્યો છે કે તમે આવો બાબાના દરબારમાં અને તમે જે કાંઈ હોય ત્યાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે। તો આવી બેવડી નીતિ શા માટે? એક તરફથી પોલીસ પ્રશાસન દ્વારા દબાણ કરાવીને મને રોકવામાં આવે છે અને બીજી તરફથી એ મને પડકાર ફેંકે છે, એટલે આ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી। નહીં, એ તો જે આયોજકો છે તેમનું દબાણ હોઈ શકે, રાજકીય રીતે હોઈ શકે કે એમને ન જવા દેવા, એટલે પોલીસ દ્વારા કદાચ નહીં જવા દેવાનું।